हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। स्वागत है तमारू मारा किचन में। तो आज हूँ तमारी साथे शेर करीश मोमोजनी रेसिपी। तो मोमोज बनावा माटे मैं अहींया एक कटोरी भरीने कोबीज लई लीधी छे, एक कटोरी भरीने गाजर लई लीधा छे अने एक कटोरी भरीने सूकी डુંગળી लई लीधी छे। एक चमची जेटલું આપણે મીઠું આમાં નાખીને 10 મિનિટ જેટલું આપણે પડી મૂકી દઈશું। एक कैप्सिकल मरचું આપણે લઈ લીધું છે જે આમાં એડ કરી દઈશું। હવે મિક્સ કરી દઈશું। टांकीने 10 मिनिट माटे मूकी दईशुं। त्यां सुधी आपणे चटणीनी तैयारी करी लईए। तो चटणी बनाववा माटे मैं टामेटा लई लीधा छे, 4-5 जेटला काश्मीरी लाल मरचुं लीधुं छे, थोड़ी लसणनी कड़ी लीधी छे। ए आपणे गरम पाणी थवा मूकी दीधुं छे, एमां एड करी दईशुं। हवे आपणे गरम थवा दईशुं थोड़ी वार। तो 1 चमची जेटलो मैं कॉर्नफ्लोर पलाळीने मूकी दीधो छे। हवे आमां आपणे एड करी दईशुं। तो टामेटानी सरस आपणे बफाई गयुं छे। गैस बंद करी दईशुं हवे आपणे अने ठंडू थवा माटे मूकी दईशुं। तो आपणे स्टफिंग तैयार करी दईशुं। तो आ मैं बधुं ज सरस पाणी नीचोईने लई लीधुं छे। तमे जोई शको छो 1 कटोरी जेटલું पाणी નીકળી ગયું છે। આનો તમે સૂપ પણ બનાવી શકો છો। આનો આપણે બાદમાં ઇસ્તેમાલ કરી લઈશું। તો હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી દઈએ। તો આમાં મસાલા એડ કરી દઈશું। તો એક થોડી હિંગ લઈ લીધી છે, 1 चमची जेटलो काळा मरीच पाउडर लीधो छे, थोड़ું ચંચળ મીઠું લીધું છે, 1 चमची जेटલું આપણે આદુની પેસ્ટ લઈ લીધી છે, 4 જેટલા ચમચા પેલા મરચાં કટિંગ કરી લઈ લીધા છે અને થોડા આપણે ધાણા લઈ લીધા છે। હવે મિક્સ કરી દઈશું। મીઠું તો અમે એડ કરેલું છે એટલે મીઠું એડ નથી કરવાનું। સો સ્ટફિંગ આપણી તૈયાર થઈ જશે। આપણે સાઈડમાં ટાંકીને મૂકી દઈશું। હવે આપણે ચટણીને તૈયાર કરી લઈએ। तो चटणी આપણે પછી તૈયાર કરી દઈશું। પહેલા આપણે લોટ બાંધી લઈએ। તો 1 કપ જેટલો મેં લોટ લઈ લીધો છે। લોટ આપણે ચાળીને જ લેવાનો છે। 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું। 2 ચમચી જેટલું આપણે રિફાઇન્ડ ઓઇલ એડ કરીશું। લોટ બાંધી દઈશું મિક્સ કરીને। આ રીતે આપણે પૂરી વણી લેવાની છે બધી। तो આપણે ચટણી બનાવી લઈશું। ચટણી બનાવવા માટે મેં મરચાં આ થોડા બીજા લઈ લીધા છે, તીખા થોડા। તો હવે આપણે મિક્સરમાં કાઢી લઈશું। તો તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આપણા મોમોસ। તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે, કેટલા સરસ બફાઈ ગયા છે, ચીલી સ્ટફિંગ પણ સરસ દેખાઈ રહી છે। તો ગેસ બંધ કરી દઈશું આપણે। તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આપણા મોમોસ। તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે અને કેટલી સરસ આની લેયર્સ આવી ગઈ છે અને ચટણી સાથે તૈયાર થઈ ગયા છે। તો ચલો સર્વ કરી લઈએ।